આ તો ચૈત્ર વર્ષ 11 બહુ મહાન દિવસ કાળવડા કદી જરા સંપૂર્ણ 11 દિવસ તે દિવસે મોક્ષ અંતર स्वस्ति श्री गणेशाय नमः। वंशे
तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वासनात् वासुदेवस्य वसितं भूयत्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तुते। वासुदेव नमोऽस्तुते। पदारविन्देन
બોલીએ શ્રી દ્વારકાધીશ કી જય. શ્રી દ્વારકાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. ભાગવતજીની અંદર આજે આપણે ત્રીજા દિવસની અંદર પહોંચ્યા છીએ. કાલે પરમ દિવસે ભાગવતજીની રચનાની કથા સાંભળી, મનુષ્યના મોક્ષની, પિતૃઓના મોક્ષની કથા સાંભળી. સમય ઘણો બધો ઓછો છે, કથા ઘણી બધી છે. તો હવે ભાગવતજીની અંદર કથાનું જે બીજનું રોપણ થયું છે, એ બીજ અંકુર ફૂટી ગયો છે, છોડ ઉગી ગયો છે અને આત્મદેવની કથાથી પાછી ત્યાંથી શરૂઆત થાય છે. આત્મા અને દેવ એના વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી છે. મનુષ્યના શરીર વિશે ચર્ચાઓ કરી છે. અંદરથી આપણે એવો વિચારી કથા ઉપરથી કાલે પણ આપણે કીધું હતું કે જે જગત દેખાય છે એ અસત્ય છે, જે નથી દેખાતું એ જ સત્ય છે. એના પ્રકાશ વિશે આપણે જાણ્યું છે, એના તત્વો વિશે આપણે જાણ્યું છે. તો ભાગવતજીની કથાની આગળ એમ કહેવાય છે કે તુંગભદ્રા નદીનો કિનારો છે અને આત્મદેવ નામનો એક બ્રાહ્મણ આ ગામની અંદર રહે છે. આત્મદેવ બ્રાહ્મણ, એનો પત્નીનું નામ ધૂલી. નામ પરથી દરેકને ખ્યાલ આવે કે નામ આનું ધંધુલી છે, એટલે આના બધા વિચારો પણ આવા જ હશે અને કર્તવ્ય એવું હશે અને કર્મ પણ એવું હશે. ઘણી વસ્તુ પરથી ઘણી વસ્તુ પકડાઈ જાય છે. આત્મદેવ અતિ પવિત્ર બ્રાહ્મણ છે, સુપાત્ર બ્રાહ્મણ છે, નિષ્પાપ બ્રાહ્મણ છે, પણ પત્ની અતિશય કર્કશા છે. ક્રૂર સ્વભાવની અને આખો દિવસ પાર્ટી પંચાયતમાં મોદી ખાતી નથી. ઘરે ઘરે ઝઘડા કરે છે, પંચાયત કરે છે. આત્મદેવના ઘરમાં સંપત્તિ કેટલા ઘણું ઘણું સંપત્તિ ઘણી હતી, પણ આત્મદેવને સંતતિ કેટલા સંતાન નહોતું. જેને આને સંતાન ન હોય, ગમે એટલી સંપત્તિ હોય અને ત્યાં ખાલી બે માણા આટા મારતા હોય, કદાચ કરોડોનો બંગલો હોય, તો ત્યાં કોઈ જાતની રીતિ સીધી હોતી નથી. સંતતિના અભાવે આત્મદેવ બ્રાહ્મણ કાયમ માટે ઉદાસ અને દુઃખી રહેતો. દુઃખી છે. આત્મદેવે સંતાન મેળવવા માટે કહેવાય છે કે ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ એમાં કંઈ સફળતા
આજે પણ સંતાન માટે ઘણા બધા માણસો પાણા એટલા ભીડ કરે છે, હજારો ગામ દૂર સુધી જાય છે. શું કામ? પરિવાર છે, એનાથી જગતની અંદર કોઈ મળતી વસ્તુ નથી. પરિવાર માટે આ જગત અનેક બલખા મારે છે. કોઈ બ્રાહ્મણને કોઈ મનુષ્ય પૂછ્યો કે ભૂદેવ વાર સાત છે, એમાં કયો વાર સારો? મારે રહેવો છે, મારે તે દિવસે ઉપવાસ કરવો છે. ત્યારે ભૂદેવે ઘણો બધો સરસ જવાબ આવ્યો કે હે ભાઈ, વાર તો સાત છે, વાર બધાય સારા છે, એમાં એની વાર ખરાબ નથી. ઈશ્વરનું જે નિર્માણ કરેલું છે એ બધું સારું છે, પણ છતાંય એમાંથી એ સારામાં સારો વાર હોય ને તો આપણો આ બધો પરિવાર છે. પરિવારથી કોઈ મોટી વસ્તુ છે. એટલા માટે કાલની કથામાં મેં તમને કીધું હતું કે કરણ રાજાએ ભગવાન પાસે આટલી વસ્તુ માંગી હતી. હે પરમાત્મા, અમારી પાછળ પીડ વાળે ને, અમારી પાછળ વાસ નાખે ને એવો એકલો અમને પુત્ર આપજે. એ દેજે તું માધવા. હે માધવ, જો તને અમારા ઉપર કૃપા હોય, અમારા ઉપર પ્રસન્ન હો તો મેં જેટલા માંગ્યું ને એ બધું અમને આપજે. અમારી પત્નીઓ રસોઈ બનાવીને જમાડે તો મારી માંથી આ જગતની અંદર કોઈ મોટી વસ્તુ નથી. શાસ્ત્રની અંદર, પુરાણોની અંદર, આપણા ગ્રંથોની અંદર લખાયું છે કે જે મનુષ્ય માતા પિતાની સેવા કરે છે, આજ્ઞાનું પાલન કરે છે, એનો પડતો બોલ જે ઝીલે છે, એને કોઈ વાત લેવાની જરૂર નથી, એને કોઈ યાત્રા કરવાની જરૂર નથી. કારણ કે માતા પિતાના જે ચરણ છે એની અંદર 68 તીર્થોનો વાસ છે. જે માણસો માતા પિતાની આજ્ઞાનું જે પાલન કરે છે અને જે માણસો માતા પિતાનું અપમાન કરે છે, એને અવધૂત કરે છે, ન બોલવાના વસ્તુ બોલે છે, વ્યવસ્થિત એને જવાબ નથી આપતો, માન કરે છે. ભગવાન એમ કહે છે કદાચ આખી જિંદગી યાત્રા કરે, પવિત્ર નદીમાં સ્નાન કરે, ગમે તેટલા દાન પુણ્ય કરે, મારે મંદિરે આવીને મારા દર્શન કરે ને તો એને કોઈ દિવસ ઝાંખી કરાવતો નથી, એને હું કોઈ દર્શન આપતો નથી. તો એટલા માટે કીધું છે કરણ રાજાએ કે મને મારી માતા જમાડે અને હું જમે. વિપ્ર હસ્તકમ તિલકમ, મને અમારા ગોર બાપા કાયમ માટે કસ્તુરીનું તિલક કરે અને મને હસ્ત અમારા પુત્રો અમારી પાછળ પિંડદાન કરે. એ લઈએ તો આવી રીતે બધું સારું છે, સંપત્તિ ઘણી છે, પણ આત્મદેવને ઘરમાં ક્યાંય શાંતિ નથી. એક બાજુ પત્ની કર્કશા, બીજી બાજુ પુત્ર નથી, એનું દુઃખ છે. ક્યાંય સફળતા મળતી નથી. છેવટે કંટાળી, થાકી, નિરાશ થઈ અને એમ કહેવાય છે કે એ જંગલનો રસ્તો પકડ્યો. જંગલમાં પોતે ધ્યાન કર્યું છે. ચાલતા ચાલતા એક સરોવર આવે છે. સરોવરના કિનારે એક સંતનો આશ્રમ છે. સંતનો આશ્રમ છે અને સંતની આ તપસ્યા કરી રહ્યા છે. આવ્યા ત્યાંનો સત્કાર કરે છે, ટુકડો દે છે. જ્યાં ટુકડો છે ત્યાં હરિ ટુકડો છે. સંતો છે, સંતના ચરણમાં જઈને તો આપણે શાંતિ મળે. ગમે એટલા આ સંસારથી થાક્યા હોય, ગમે એટલા હેરાન થયા હોય, પણ સંતના ચરણમાં જઈને તો આપણે શીતળતા મળે, શાંતિ
આત્મદેવ એમ કહેવાય છે કે ત્રિકાળ જ્ઞાની છે. સરોવરના કાંઠે આવી અને આત્મદેવ ઊભા છે. સંતને ખબર પડી ગઈ ભૂદેવ છે, પૂર્ણ પૃથ્વી અને એના દેવતાઓ બ્રાહ્મણ. વિચાર કરજો કે આ જગતની અંદર હરતા ફરતા દેવ હોય, આ જગતની અંદર જો ધર્મને ટકાવી રહેતો હોય ને તો બ્રાહ્મણ છે, ભૂદેવ છે. વિચાર કરજો ગમે એટલા ગ્રેટ પર મનુષ્ય નોકરી કરતો હશે, બ્રાહ્મણને પગે લાગે છે. સૌપ્રથમ ભગવાન નારાયણે પોતાના મુખમાંથી બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા છે. ભગવાને વિચાર કર્યો કે ચાર યુગની પૃથ્વી છે, પહેલેથી છેલ્લે સુધી જો આ ધર્મને ટકાવી રાખશે, ધર્મની સામે લડશે અને ધર્મ માટે જો બલિદાન દેશે ને તો બ્રાહ્મણો આપશે. એટલા માટે ભગવાને પોતાના મુખમાંથી બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા છે. એટલા માટે તો ઘણા બધા યજમાન એમ કહેતા હોય, ગોર બાપા આજે ચૈત્ર મહિનો છે, પિતૃનો મહિનો છે, 11 છે, આજે આપણે ભૂદેવ બ્રાહ્મણોને જમાડવા. શું કામ બ્રાહ્મણોને જમાડે છે માણસ? શું કામ બ્રાહ્મણને સીધા સામગ્રી આપે, વસ્ત્રના દાન આપે, અનેક પ્રકારના બ્રાહ્મણોને દાન કરે છે? શું કામ? ભગવાન કહે છે કે પરિપૂર્ણ ભાવથી બ્રાહ્મણને તમે જમાડો, દાન પુણ્ય કરો ને ત્યારે વિચાર કરજો કે તમે મને રાજી કર્યો છે. દ્વારકાધીશ એ રાજી થાય છે. દ્વારકાધીશને જમાડીને કેટલા પુણ્યની પ્રાપ્તિ થાય છે. સંતે વિચાર કર્યો બ્રાહ્મણ છે, ત્રિકાળ જ્ઞાની લાગે છે અને આ સરોવરની અંદર કંઈ અઘટિત કર્મ કરવા આવ્યો હોય એવું મને લાગે છે. એવું મને લાગે છે ત્યારે એમ કહેવાય છે કે સંત છે એ બ્રાહ્મણ આગળ જાય છે. આત્મદેવને પૂછે છે કે હે ભૂદેવ તમે આ શું કરો છો? ત્યારે સામસામા નમસ્કાર કરી અને આત્મદેવ કહેવા લાગ્યો કે હે સાધુદેવ, મારે આ જગ્યા ઉપર આ સરોવરની અંદર જળ સમાધિ લેવી છે, મારે આત્મહત્યા કરવી છે. અરે શું કામ? મહામહો ગણાતો આ મનુષ્ય જન્મ વારે વારે મળતો નથી. હે ગુરુદેવ, અનેક જન્મના તારા પુણ્ય ભેગા ક્યાં હશે કે તને આ બ્રાહ્મણ કુળમાં તને અવતાર મળ્યો? આપણે બધા કેટલા બધા ભાગ્યશાળી છે, કેટલી આપણા ઉપર દ્વારકાધીશની કૃપા છે. વિચાર કરજો, કોઈને ક્ષત્રિય કુળની અંદર જન્મ લીધા, યાદવ કુળની અંદર જન્મ લીધો, બ્રાહ્મણ કુળમાં, આવી સારી યોનિમાં, અને એવી આપણી ભારત ભૂમિની અંદર જ્યાં જ્યાં ભગવાનને જે ભૂમિ પર અવતાર લીધા ત્યાં આપણા જન્મ. ભગવાનની આપણા ઉપર પરિપૂર્ણ જ્યારે કૃપા હોય ને ત્યારે સારા કુળમાં એને અવતાર મળે છે. તો હે ભૂદેવ, સારા કુળમાં તમને અવતાર મળ્યો અને તમે જો આમાં આત્મહત્યા કરશો ને તો તમે રૌરવ નામના નરકમાં તમારે જવું પડશે. આત્મહત્યાથી બીજો કોઈ મોટો પાપ નથી. બીજાની હત્યા કરે એના કરતા જે આત્મહત્યા કરે છે ને એનું એને બહુ મોટો પાપ લાગે છે. પોતાના આત્માને જે મારે છે ને એને બહુ પાપ લાગે છે. સંત આત્મદેવને સમજાવે છે, પૂછે છે કે મરવાનું શું કારણ છે? કે હે સાધુદેવ, હે દેવ, એક તો મને ઘરની અંદર ક્યાંય સુખ નથી, શાંતિ નથી, પત્ની અતિશય કર્કશા છે, બીજા નંબરમાં કે મારે સંતાન સુખ નથી, સંપત્તિ ધન સંપત્તિ ઘણી છે, યજમાનોની કૃપા છે, ઘણું બધું છે, પણ મારે અહીંયા સંતાન નથી. આ બધી ખોટ છે. તો હવે મારે જીવી અને શું કરવું? ત્યારે સંત હસવા લાગ્યા
હસી અને કહેવા લાગ્યા કે હે ભૂદેવ, એ તો તમારા ઉપર ખરેખર દ્વારકાધીશની બહુ મોટી કૃપા કહેવાય. તમારા ઉપર કનૈયાની બહુ મોટી કૃપા કહેવાય કે તમારે એના સંતાન નથી. મને ઘરમાં સુખ નથી. શું કામ? જે માણસ અતિ સુખમાં જીવે છે એ ત્યારે છલકી જાય છે. સુખમાં ઈશ્વર યાદ આવતો નથી. સુખમાં ન કરવાના કર્મ થઈ જાય છે. એટલા માટે સંતો ઋષિઓ મુનિઓએ ભગવાનના ભક્તોએ ભગવાન પાસે દુઃખની માંગણી કરી છે. આગળ કથાની અંદર આવશે કે ભગવાન દ્વારકાધીશે એમ કહેવાય છે કે અધર્મનો નાશ કરી અને ધર્મનું સ્થાપન કરી અને હસ્તિનાપુરની ગાદી ઉપર ધર્મરાજાને નિયુક્ત કર્યા. ધર્મનું જે પ્રતીક છે એ ધર્મને ગાદી ઉપર બેસાડ્યા છે. ભગવાને વિચાર કર્યો, હવે બધું બરાબર થઈ ગયું છે. અધર્મનો મેં નાશ કરી નિદામણ કરી નાખ્યો છે. ધર્મનું સ્થાપન કર્યું છે. ઘણો સમય દ્વારકાથી હું નીકળી ગયો, એનો ઘણો સમય થઈ ગયો છે. હવે મારે દ્વારકા જવું જોઈએ. પાંડવોનું બધું મેં બરાબર કરી દીધું છે. હવે તો મારા ત્યાં લાડીલા ભક્તો, મારી પરણાણીઓ, મારો પરિવાર મૂકીને મારે ઘણો સમય થઈ જવાનો હસ્તિનાપુરમાં છે. ત્યારે બધાની રજા લઈ પાંચે ભાઈઓ પાંચે પાંડવોએ દ્વારકાધીશને રજા બોલો ભગવાનને રજા કરાવી. પાંડવોએ ભગવાનને રજા આપી. હવે તમે ખુશીથી જઈ શકો. ઘણો સમય થયો છે, અમારા માટે તમે ઘણા બધા દુઃખ ભોગવવા છે. હે કૃષ્ણ, વિચાર કરજો, પાંડવો માટે ભગવાને કેટલા બધા દુઃખ સહન કર્યા છે. એમ કહેવાય છે કે ત્રિલોકનો નાથ ભગવાન દ્વારકાધીશ એ કનૈયો એ અર્જુનનો રથ આપતો હશે. મહાભારતનો જ્યાં યુદ્ધ થતું હશે, આવો ધોધમાર તડકો હશે. એમ કહેવાય છે કે ઘોડાની હરાટી ઓળતી હશે. એ ઘોડાના રથના હાથીઓના જે ડાબડાઓની જે ધૂળની ડમરી ચડતી હશે. ભગવાનના એમ કહેવાય છે કે મુખાર બીજમાંથી પરસેવો વહ્યો જાય છે. ભગવાનના કોકડિયા વાળ છે, એ વાળ એમ કહેવાય છે કે ફરકે છે. ભગવાનના મોઢા ઉપર ઘોડાના ડાબડા ધરતીની રજ ઉડે છે ભગવાન. અને અર્જુનનો રથ ભગવાન હાકે છે. અર્જુન એમ કે આમ લઈ લ્યો, આ બાજુ લઈ લ્યો, ઊંચો લઈ લ્યો, નીચો લઈ લ્યો, એ રીતે ભગવાન રથ હાકે છે. અર્જુનના ભગવાન સાથી બન્યા છે. સુરામ એક ધર્મને ટકાવી રાખવા માટે, આ ધરતી ઉપરથી અધર્મનો બોજ હટાવવા માટે અને નવ ધર્મનું સ્થાપન કરવા માટે દ્વારકાધીશ અર્જુનનો રથ પણ આપ્યો. અર્જુનનો એ રથે આગે અને કાલની કથામાં કીધું એ મેદાજીની પત્ની મેદીની ભગવાન દારૂ પણ સાંભળે. ત્યાં તાંજરિયાની ભાજીએ ખાઈ લઈએ. ત્યાં કેળા છે, એમ કહેવાય છે કે ગર્ભ મેળીને ભગવાન ત્યાં કેળાની છાલો પણ ખાઈ લઈએ. શું કામ? ત્યાં પૃથ્વી ઉપર મારે ધર્મનું સ્થાપન કરવું છે, અધર્મનો મારે નાશ કરવો છે. આવી રીતે ઋષિ સમજાવે છે કે હે બધે દુઃખ એ તો ઈશ્વરની એક દેન છે. આપણા ઉપર દુઃખ પડે ને ત્યારે નક્કી રાખવાનું કે દ્વારકાધીશે આપણા ઉપર કંઈક કૃપા કરી છે. દુઃખ પડશે ને તો ઈશ્વરનું નામ લેવાનું તમને અવસર મળશે. એને આપણે યાદ કરીશું. પાંડવોએ રજા આપી. ભગવાન દ્વારકાધીશ એમ કહેવાય છે કે બરોબર બપોરના સમયે રવાના થાય છે. રવાના થયા છે અને જ્યારે હસ્તિનાપુરમાંથી ભગવાન બહાર નીકળે છે ત્યાં મધ્ય
સૂર્ય આવેલો છે, ખૂબ તડકો પડે છે. તડકામાં એમ કહેવાય છે કે ઉગાડા પગે માતા કુંતાજી ત્યાં રસ્તામાં ઊભા છે. રસ્તામાં કુંતાજી ઊભા છે અને દ્વારકાધીશનો રથ આવે છે. કુંતાજીને દેખી ભગવાન રથને ઊભો રાખી દે છે. રથને ઊભો રાખી ભગવાન નીચે ઉતરે છે. કોઈને પગે લાગે છે. અરે કોઈ આવો બપોરનો સમય, આમાં પગ નથી મેલાતો પૃથ્વી ઉપર અને ઉઘાડે પગે આ તમે અત્યારે કેમ ઊભા છો? ત્યારે કુંતાજી કીધું કે કૃષ્ણ, હવે તું હસ્તિનાપુર છોડી મેં સાંભળ્યું છે કે તું દ્વારકા જાશ. ત્યારે હા બોલ, સમય ઘણો બધો થઈ ગયો છે, તમારું કાર્ય બધું પરિપૂર્ણ થઈ ગયું છે, હસ્તિનાપુરની ગાદી સુરક્ષિત થઈ ગઈ છે. હવે હું દ્વારકા પાંડવોએ મને રજા આપી છે. એટલે કૃષ્ણ, મારે તારી પાસે એક વચન માંગવું છે, એટલા માટે હું આવું છું. અરે ભૂલ, મારી પાસે વચન લેવાની જરૂર હોય, તમારે જે માંગવું હોય તે તમે ખુશીથી માંગો, માંગી લ્યો. તમે નહીં કીધું કે નહીં, કોઈ દિવસ હે કનૈયા, હે કૃષ્ણ, કોઈ દિવસ તારી પાસે વચન નથી લીધું. આજ મારે તારી પાસે વચન લીધું છે. ત્યારે ભગવાન દ્વારકાધીશ એમ કહે છે કે જાઓ, જે માંગો ને એ હું તમને જરૂર આપીશ. આ મારો કૃષ્ણ, મારું વચન છે. ત્યારે માતા કુંતાજી ભગવાન કૃષ્ણને કહેવા લાગ્યા કે હે કૃષ્ણ, અમારી માથે જેટલા દુઃખ પડ્યા ને એનાથી હજી અમારા ઉપર બહુના દુઃખ આવે, બહુના દુઃખ આવે. આ કુંતાજી ભગવાન વિચાર કરજો, ત્રિલોકનો નાથ ભગવાન દ્વારકાધીશ ત્યાં ભરવા લાગ્યા છે. ભગવાન રુદન કરે છે. હવે કોઈ આખી જિંદગી દુઃખ ઉપર દુઃખ, દુઃખ ઉપર દુઃખ. એક બાજુ તમને વનવાસમાં કઈ નંબરે ઝૂંપડીમાં જંગલમાં તમે બધા ભટકતા. 10,000 શિષ્યોને લઈ અને દુર્વાસા ઋષિ બનાવ્યા હતા તમારી કસોટી કરવા. એ દુઃખમાંથી તમે મન પસાર થયા. લાખા ગ્રામમાં તમને બધાને બાયણા, એમાંથી માન પસાર થયા. આખી જિંદગી દુઃખ ઉપર દુઃખ, દુઃખ ઉપર દુઃખ. માન જ્યાં સુખનો આજ સૂરજ ઉગ્યો, આજ તમારો આ સૂરજ સુખનો ઉગ્યો અને તમે દુઃખ પામો છો. મારે દુઃખ જોઈએ છે. શું કામ? દુઃખનું કારણ શું? ત્યારે માતા કુંતાજી કીધું, હે કનૈયા, જઈ આજે અમે સુખી ગયા છે, જઈ આજે મારા પુત્રો રાજગાદી ઉપર બેસી ગયા છે, અમારો પરિવાર આજ સુખી ગયો છે, અહીં આજે મારા પરિવારે તને રજા આપી દીધી. અહીં તું આજે અમને છોડી અને તું આજે જવાનું. હે કનૈયા, આવો અમારે સુખ નથી પડતું વાલા. હે પ્રભુ, આવા મોટું વૈભવ, બંગલા, સુખ સંપત્તિ આને અમારે સુખ. જ્યાં દ્વારકાધીશ રજા લઈ જતો હોય, અમારો કનૈયો આ હેડફોનમાં જાવ ને છોડી અને જઈનો જાતો હોય, અમારા સુખને હે કનૈયા, તારા માટે કદાચ હજારો વર્ષો સુધી અમારે કદાચ નરકમાં રહેવું પડે ને તો અમે રહેવા માટે તૈયાર છીએ. તું અમને છોડીને જાય છે. પિતાજીએ ભગવાન કૃષ્ણને કીધું. એટલે સંત ઋષિ મુનિએ કીધું કે દુઃખ એ તો એ ભગવાનની પ્રસાદી છે. એટલા માટે કીધું છે કે સુખમાં સલકાય નહીં, દુઃખમાં રડાય નહીં. દુઃખમાં સુખમાં
સંત છે આત્મદેવ બ્રાહ્મણને સમજાવી રહ્યા છે દુઃખમાં આખરો મનુષ્ય અવતાર સાર્થક કરી લેવાલા આ વારંવાર મળશે નહીં અને જો આત્મ હત્યા કરીશ ને તો એ નરકમાં તારો વારો નહીં આવે પુત્ર નથી એ પણ એક ભગવાનની ભાગવતની અંદર બતાવ્યું છે કે પુત્ર ન હોય એ પણ એક ઈશ્વરની કૃપા છે સુલા જે કઈ ઈશ્વરે આપણને ધન સંપત્તિ આપી છે જે કઈ માયા મિલકત આપી છે એ કદાચ આપણા હાથથી જ ક્યાંક વાપરવાની હશે આપણા હાથથી જ ક્યાંક સારી જગ્યાની આવી શ્રીમદ ભાગવત કાર્યમાં ક્યાંક વાપરવાની હશે ક્યાંક ભગવત કાર્યમાં વાપરવાની હશે એ આપણા નસીબમાં લખેલો છે એટલે તને પુત્ર નથી તો સંત આત્મદેવને સમજાવી રહ્યા છે આજે અલગ અલગ બધાના ભગવતની અંદર ભાવ આવ્યા છે આના ઉપરથી એમ કહેવાય છે કે એક વખત એકનાથજી વિઠ્ઠલનાથજીના મંદિરમાં દર્શન કરવા માટે જાય છે વિઠ્ઠલનાથના મંદિરમાં દર્શન કરવા ગયા ત્યાં એકનાથની જે પત્ની હતી ને બે માણસ બહુ લાયક હતા બરાબર એકાબીજાને સમજી શકે એવા લાયક પત્ની હતા તેથી ભગવાનના મંદિરમાં જઈ ભગવાનની પૂજા અર્ચના કરી ભગવાન પાસે ઉપકાર માંગતો હે પ્રભુ તારી દયા છે તારી કૃપા છે મારો સંસાર બહુ વ્યવસ્થિત ચાલી રહ્યો છે બધું સરળ એમાં ઈશ્વરનો ઉપકાર માને છે આવી રીતે લાયક રીતે પરમાત્માનો ઉપકાર છે મને સ્ત્રીનો
પહોંચીએ છીએ. એ જલસામાં થોડી વાર પછી તુકારામજીના દર્શન કરવા માટે તુકારામ અને તેની કર્કશા પત્ની આવ્યા. જરાય મેળ ન પડ્યો. છતાં ભગવાન આગળ આવી અને તુકારામ બે હાથ જોડી અને ભગવાનને કહે છે કે હે પરમાત્મા, હે દયાળુ, તારી કૃપા કે મને આવી કર્કશા પત્ની મળી. અખંડ નથી ભૂત એટલે તારું ભજન કરી શકું, તારો ઉપકાર માનું છું. જો મને સુખ અને શાંતિ દે તો હું તને ભજી શકું. આ સંતોના વિચારો છે. સુખમાંય મારો હરિ અને દુઃખમાંય મારો હરિ. આપે પ્રતિકૂળ જો પત્ની આપી હોત ને તો તમારું ભજન ન થાત. સારી પત્ની મળી હોત તો તેની પાછળ હું માયામાં લપેટી એક જ્ઞાતિને અનુકૂળ પત્ની મળી એમાં આનંદ છે. તુકારામજીને પ્રતિકૂળ પત્ની મળી તો એમાં એને આનંદ છે. અને નરસિંહ મહેતાના કુટુંબનો હાવ નાશ થઈ ગયો કોઈ નરસૈયો આનંદમાં છે. કોઈ એમ કીધું કે હે નરસૈયા, તારો દીકરો ધામમાં વહી ગયો છે, મારો હરિ કરે. હે નરસૈયા, તારી પત્ની ધામમાં વહી ગઈ કારણ મારો હરિ કરે. સુખમાંય મારો હરિ અને દુઃખમાંય મારો હરિ. એ પરમાત્માનો એકને સારી પત્ની મળી તોય આનંદ, બીજાને ખરાબ મળી તોય આનંદ. એકના કુટુંબનો નાશ થઈ ગયો તોય એમાં આનંદ છે. આને ભગવાનના ભક્તો કહેવાય છે, સાચા સંતો કહેવાય છે. એટલા માટે કીધું છે ભગવાને કે મારા ભક્તો છે ને એ ઘણા બધા આગળ છે. જે કાર્ય હું ન કરી શકું એ મારા ભગવાન ભક્તો કરી શકે છે. એ કાર્ય મારા લાડીલા ભક્તો કરી શકે છે. જ્યાં હું નથી પહોંચતો ને એ મારા ભક્તો કાર્ય કરે છે. જેના 7 જન્મની અંદર સંતાન નથી અને એના કોઈના ઉપર સંતનો હાથ વળી જાય, એનો આશીર્વાદ વળી જાય ને તેના બેડા પાર થઈ જાય. વિધિના લેખને માથે સંતો મેર મારી દે છે. એટલા માટે ભગવાને પોતાના ભક્તોને આગળ રાખ્યા છે. હે અર્જુન, કદાચ કોઈ મારી નિંદા કરે તો હું સહન કરું, મારી વિશે કોઈ કટુ વચન બોલે તો સહન કરું, મારું અપમાન કોઈ કરે તો હું સહન કરું. અર્જુન, કોઈ મારા ભક્તોનું અપમાન કરે ને એ હું સહન કરી શકતો નથી. મારા ભક્તો એ તમારાથી આગળ છે. અને જ્યાં સુધી આ સંસારની આ જગતની અંદર ધર્મ છે, દુનિયા છે, સંતો છે, આવા બધા આ જગતની અંદર વિચરી ગયા ને ત્યારે આ જગત ચાલી રહ્યું છે. આ પુણ્ય છે ને બહુ પાંગળું છે. આ પુણ્યને પગ નથી હોતા. વિચાર કરજો. અરે આ સતી મંડળની બહેનો એમ કે તમે સતરની મંડળની બહેનો છો, આવ થોડી વાર છે ગોરબાપા શાસ્ત્રીજી અમારે કથા કરવાનો વિચાર છે. ખાલી એની બહેનનો ભાવ હશે, ખાલી દિલથી પરમાત્માને પ્રેમ કર્યો છે, પરમાત્માનું મેં ભજન કર્યું છે, કંઈક છે એ આપણે ખબર પડે. એની વાત થઈ, જીત થઈ, ના કાર્ય રોપાઈ, એ તો દ્વારકાધીશની એના ઉપર પડેલી કૃપા કહેવાય. નીલકંઠ મહાદેવની કૃપા કહેવાય. બેનને ખબર નથી મારાથી બધું મૈયું કાર્ય થાય. કોઈ સ્વરૂપમાં કનૈયો અહીં આવી ગયો છે, કોઈ સ્વરૂપમાં બધું કાર્ય મૈયો કરવા છે. તો પેલો યશ સતી મંડળની બહેનોને જાય છે કે જેને આ પુણ્યને ભોગ આપ્યો અને પુણ્યને આગળ હાલતું. બોલો શ્રી નીલકંઠ મહાદેવ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય.
ધતુરિયાથી આજે મારા નાના ભાઈ છે તે પણ ભાગવતની કથા બહુ સરસ મજાની કરે છે. ઘણી બધી કથાઓ કરી છે. આપણી કથામાં પધાર્યા છે. તો સખી મંડળની બેનો તરફથી સુખદેવભાઈ અમારા ભાઈને સારો મેળે અને સન્માન કરશે. બોલી શ્રી દ્વારિકાધીશ કી જય. બોલી શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી પિતૃનારાયણ ભગવાન કી જય. ભાગવતજીની અંદર માંડા ગામના આવા સરસ મજાના ગોકુળિયા ગામની અંદર નંદનંદન ભગવાન શ્રી દ્વારકાધીશની કૃપા છે. શાસ્ત્રોની અંદર એવું બતાવ્યું છે કે જહાં પર કૃપા રામ કી કહાં પર કૃપા કરે સબ કોઈ. ભગવાનની જ્યારે કૃપા થાય ને ત્યારે ઓટોમેટિક બધાની કૃપા થવા લાગે છે. તો આવું નાનકડું ગામ એની અંદર જો ભાગવતજીનો માંડવો રોપાણો હોય ને તો યાદ રાખજો કે નક્કી તમારા ઉપર અખિલ બ્રહ્માંડના માલિકની કૃપા હશે. કથાની વચ્ચે આપણે થોડોક સમય લઈએ કે જે વ્યાસપીઠ છે મારા મોટા ભાઈ વિરાજમાન છે. અમારાથી કંઈ વધારે એવું નથી કહેતો, પણ પાંચ પેઢીનું જ્યારે પુણ્ય ભેગું થાય ને ત્યારે એક સંતનો જન્મ થાય છે. પાંચ પેઢીનો જ્યારે પુણ્ય ભેગું થાય ત્યારે એક સંતનો જન્મ થાય છે. તો ભાગવતજીની એક કથા છે, એક ભગવાન છે. ભાગવતજીનો માંડવો જે રોકાણો હોય ત્યાં કથા એમ કહે છે કે જે દિવસે તમને એવો વિચાર આવ્યો કે આપણે કથા કરવી તે દિવસથી તમારા પિતરોને મોક્ષ મળી જાય છે. કથા એમ કહે છે તે સમયથી તમારા પિતરોને મોક્ષ મળી જાય છે. તો આવા આ પવિત્ર ગામની અંદર ભગવાન શ્રી દ્વારકાધીશ જ્યાં પધારેલા છે. પણ ક્યારે કે જ્યારે તમારા હૃદયનો કંઈક પ્રેમ હશે ત્યારે. રામાયણની અંદર એમ બતાવ્યું છે કે હે ભગવાન હે દીનાનાથ, સંતોએ એમ કીધું હતું કે અમારે તમારી નજીક રહેવું, અમારે કંઈક તમારી સેવા કરવી છે. તે પરબ્રહ્મ પરમાત્મા એટલું એમ કહ્યું હતું કે હે સંતો, હે ઋષિ મુનિઓ, જો તમારે મારી ભક્તિ કરવી હોય, તમારે મારી નજીક રહેવું હોય ને તો બીજા જન્મની અંદર તમે ગોકુળની અંદર ગાયો અને બધી ગોપીઓ બનો. તમે ગોકુળની અંદર ગાયો અને ગોપીઓ બનો. શું કામ? ગાય અને ગોપી છે એ કોઈ સ્ત્રી પુરુષ નથી, પણ એ ભગવાનની ભક્તિ છે. ભગવાનની ભક્તિ છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ઉગાડા પગે 11 વર્ષ અને 52 દિવસ સુધી ગાયોની સેવા કરી.
તો આ ગૌ માતાના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આવું સુંદર રસપાન થઈ રહ્યું છે. વિચારજો કે અહીંથી કદાચ આપણે ગંગાજીમાં નાવા જવું ને તો 1200 કિલોમીટરનો ફોલો કરવો પડે. હવે 1200 કિલોમીટર જવું પડે ને, પણ આજે આ તમારા ગામને આંગણે આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ જેને કહેવામાં આવે છે, આ તમારા આંગણે અટાણે ગંગાજી એવા છે. આંગણે એ ગંગાજી એવા છે, તો આ ગંગાજીની અંદર તમે બધા સ્નાન કરી અને કથાની અંદર કહ્યું છે ખરેખર આપણે પાપ નથી કર્યા. જો પાપ કર્યા હોય ને તો બાપ અહીંયા આવે નહીં. પાપ નથી જ કર્યા, પણ છતાં કોઈ પણ જાતનું નાનું સૂનું કર્મ થઈ ગયું હોય ને તો આ ભાગવત રૂપી જ્ઞાન ગંગામાં તમે સ્નાન કરો તો તમે પાપમાંથી મુક્ત બની જશો. શું કે જેનો જન્મ છે એનો અંત છે. કથાની અંદર કહ્યું છે કે જન્મ છે એક દિવસ જવાનું છે અને ખીલું એક દિવસ ફરવાનું છે. ભગવાને 84 લાખ યોનિની અંદર જો ઉત્તમમાં ઉત્તમ અવતાર આપ્યો હોય ને તો બાપા મનુષ્ય અવતાર છે. અનેક જન્મના જે પુણ્ય હોય ત્યારે ભગવાન આ મનુષ્યનો અવતાર આપે છે. એટલે આપણા સત્કર્મ છે તો જ ભગવાને આપણે માણસ બનાવ્યો. એક જગ્યાએ જઈને પૂછ્યું ગોર બાપા આપણે પાછા માણસ થાવ, એટલે એમ કહ્યું ભાઈ અટાણ જો કેવું પડતું તું માણસ થા તો પછી એને વિચારવાનું હોય ને. મનુષ્ય જન્મ મળ્યો તો કથાની અંદર કહ્યું છે કે માણસ થઈને રહેવાનું છે. કેટલું જીવો એ મહત્વનું નથી, પણ કેટલું જીવન જીવી અને વહી જવું એ મહત્વનું છે. કંઈક સારા કર્મ કરવાના છે. આપણે કંઈ ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવું એવું નથી. ખાલી હાથે નથી આવ્યા, કંઈક આપણા પુણ્ય લઈને આવ્યા છે. પુણ્ય લઈને આવ્યા ને કંઈ ભગવાને માણસ બનાવ્યા. લઈ જવાનું શું? પોતાના પુણ્ય અને પોતાનું પાપ. આ શરીરમાંથી જ્યારે આત્મા નીકળશે વિચારજો, ગમે એવો સજ્જન ડોક્ટર હોય એને ખબર ના પડે જીવ ક્યાંથી એવો જીવ ક્યાં જાય છે. ખબર પડે એને ખબર ના પડે. આપણે કંઈ નિરાકાર સ્વરૂપ છે, આમ છે તેમ છે, પણ નિરાકારને તમે જાણો કે નિરાકાર દુનિયાની અંદર કોણ છે. વિચારો, ભગવાને એકમાંથી અનેક રૂપ લીધા. એ આત્મા છે, ઈશ્વર રૂપી આત્મા છે. આ ભાગવતજીની અંદર ગીતાજીની અંદર એમ કહ્યું છે કે જગતની અંદર કોઈ છે નહીં. એક લેણદેણનો સંબંધ છે, એટલે એકબીજા ભેગા થયા છે. એકબીજાનું ઋણ બંધનમાંથી છૂટશું ત્યારે એકલું વયું જવાનું છે. હારે કંઈ આવવાનું છે નહીં. માણસને હારે પોતાનું કરેલું પુણ્ય અને પોતાનું કરેલું પાપ સાથે જાય છે. કથાની અંદર થોડોક આપણે સમય માફ કરજો તો 5 મિનિટની અડાધૂન બોલી અને પછી આપણે કથાના દોરને આગળ વધારીએ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી કે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થાશે. કોણ
થોડોક સમય તમારો વધારે લીધો છે તો માફ કરજો અને અહીંથી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. જય જય. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી. આવી રીતે આત્મદેવની આપણે કથા ચાલુ છે. ત્યારે 10 મિનિટ પછી આપણે જ્યારે ચા પાણી કરાવશે. આત્મદેવને ઉપર સંતને દયા આવી. સંતને વિચાર કર્યો કે મારો આશ્રમનો ધર્મ છે, મારા આશ્રમ છે ને મારી આશ્રમની અંદર કદાચ આત્મહત્યા કરશે તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. વિચાર કરી સંતને દયા આવી. એમ કહેવાય છે કે પોતાની જોડીમાંથી એક ફળ કાઢી અને સંતે હૃદય આત્મદેવને આપ્યો છે. આત્મદેવે કીધું કે જા આ ફળ છે એ તારી પત્નીને ધંધુલીને ખવડાવજે. આ ફળ દ્વારા તારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. આને કહેવાય સંતોની કૃપા પ્રસાદી. આત્મદેવ ખૂબ આનંદ પામ્યો. ફળ લઈ પોતાને ઘરે આવ્યો છે. ઘરે આવી ધંધુલીને બોલાવી અને કીધું કે હે પ્રિયા, અનમોલ ફળ કે જેનું કોઈ મૂળ ન થાય એવી એક સંતની પ્રસાદી લેવી છે. આ ફળ છે એ તમે ગ્રહણ કરો, તમે આરોગો. આ ફળથી આપણને ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. ત્યારે એમ કહી અને આ ફળ હતું એની પત્નીને આપ્યું. ઘણી વાર બધા શાંતિ રાખજો. 10 મિનિટ પછી બધાને અવસર મળશે. આવી રીતે ધંધુલીએ ફળને હાથમાં લીધું, ઘરમાં રાખી દીધું. ગામમાં ને ગામમાં એમ કહેવાય કે એની બેન રહે છે. ગામમાં એના બેન રહે છે. આ સંપત્તિ વાળા છે, ઓલા ગરીબ છે. આને સંતાનની જરૂર છે, ઓને સંપત્તિની જરૂર છે. બેનને બોલાવી વાત કરી. ધંધુલી તારા બનેવી કોઈ જંગલની અંદરથી એના ઉપર કોઈ સંતનો આશીર્વાદ મળ્યો. એક સંતે આ ફળ આપ્યું છે અને આ ફળ છે મને ખાવાનું કીધું છે અને આ ફળ દ્વારા મારે ત્યાં સંતાન થાય. માટે હા. ત્યારે એની બેને કીધું તને ખબર છે શું સગર્ભાની કેટલી પીડા હોય મને ખબર છે? બાળકનો જન્મ કરાવવો, બાળકના ઉદરમાં રાખવું, આ બધા દુઃખ છે. બાળકને મોટું કરવું, આ બધા દુઃખ છે. તમને ઘણું બધું ભગવાને આપ્યું છે, આવા તમામ દુઃખમાં પડો છો. કારણ તો હું ગર્ભવંતી છું. હા, મારે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે છાનામાં તો આ બાળક લઈ જાય. મારા બનેવીને ખબર ન પડે એમ. કોઈ પણ વસ્તુ તમે હસતા કરો ને તમને ખબર નહીં હોય કે આ જગતની અંદર કોઈ દેખતું નથી. પણ જગતની અંદર જે માણસ કર્મ કરે ને એને ઈશ્વર દેખે છે.
ગમે એટલી તમે ચતુરાઈ કરો, ગમે એટલી ડાયટ કરો, ગમે એટલી ઊંચાઈ કરો, ઈશ્વર એક દિવસ કોઈને છોડતો નથી. ત્યાં હિસાબ બધો ચોખ્ખો છે. તો મને સંપત્તિનો નામે ખેલો ભરી દે, નામે આઈલા સંતાન થાય એટલે હું તને આપી જઈશ. અને આ ફળ છે ને, ધંધુલી કે આ ફળનું શું કરવું? ગાય ખવડાવી દે, એમાં આવું બીજું વિચારતા કરો. કેવા વિચારો! આવા જગતની અંદર નાસ્તિક વિચારવાળા છે. ત્યારે એને બરાબર સમજાણું. ફળ હતું, ફળિયામાં ગાય બાંધી છે, બ્રાહ્મણને આંગણે ગાય સારી લાગે, રૂપારી લાગે. તો બ્રાહ્મણને આંગણે તો બકરી સારી નહીં લાગે, ગાય સારી લાગે. દરેકના આંગણે, આપણા હિન્દુના દરેકને આંગણે ગાય છે, બધો પવિત્ર છે. વિચાર કરજો, બધું પવિત્ર લે. ગાયનું છાણ, ગાયનું ગૌમૂત્ર, ગાયનું દૂધ, ગાયનું ઘી, આ બધી વસ્તુ ગાયના 33 રૂવાડે 33 કરોડ દેવતાઓનો વાસ. પણ હતું એ ગાયને ખવડાવી દીધું. આ બાજુ સમય ઉપર સમય જવા લાગ્યો. ધંધોલી ખોટે ખોટે નાટક કરે છે કે હું ગર્ભવંતી થઈ ગઈ છું. સંતનો આશીર્વાદ છે. પતિ આગળ ખોટું બોલે છે, ખોટું બોલે છે. આગળ જતા એમ કહેવાય છે કે એની બહેનને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે. પુત્રનો જન્મ થાય છે, રાતોરાત એને બહેનને આપી જાય છે, એની સાથે સુડાવી જાય છે. સવારતા થાય, આત્મદેવને ખબર પડે, સમાચાર સારા કોક મોકલે છે કે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. એક બાજુ એમ કહેવાય છે કે ગાયને ત્યાં જન્મ થયો, જે ફળ ખવડાવ્યું હતું એ ગાયના કાનમાંથી જેનો જન્મ થયો છે એનું નામ છે ગૌકર્ણ. ગૌ કહેતા ગાય કહેવાય, એના કાનમાંથી જન્મ થયો. આ તો સંતની કૃપા પ્રસાદી. વિચાર કરજો, મહાન પંડિત બન્યો. ગાય જેવા કાન છે, મહાન પંડિત છે, અને ગાડીઓ ભગવાનનો ભક્ત છે. અને આ પાપ રૂપી જે પાપ કર્મનું જે ફળ હતું એની બેન જે મૂકી ગઈ પાપને, આનું નામ ધંધુકારી છે. ધંધુકારી દિવસે દિવસે મોટો થવા લાગ્યો. અતિ નાસ્તિક. પુત્રના પગ પારણા, વહુના પગ બારણા. વહુ પૈણીને આવે, ખોખીને ભાઈના પગ મૂકીને એટલે ખબર પડી જાય કેટલા હશે. પુત્રના પગ પારણા, એને પાયણામાં જ આપણે ખબર પડી જાય આ કેવો થાય. આ ભગવાન લાડીલો ભક્ત થાય કે હવે એને ડાટા ખોલી નાખી. આવી રીતે બે મોટા થવા લાગ્યા. ધંધુકારી મિત્રો સાથે રમે, મિત્રોને મારે, કૂટે, ગારાના બળદ બનાવે, રમકડા બનાવે. બધા મિત્રો ના પાડે તો દરવાથી બળદનું મસ્તક કાપી નાખે. આવો નાસ્તિક જન્મ થયો. ખરાબ કુકર્મ કરવા લાગ્યો. દિવસે દિવસે મોટા થવા લાગ્યા. હવે તો આ ધંધુકારી બહુ બળવાન થયો છે. બહુ પાપ કર્મ કરવા લાગ્યો. એક દિવસના સમાયોગના વિશે એમ કહેવાય છે કે ધન ન મળતા એના માતા પિતાને મારવા લાગ્યો. માતા પિતાનો વારો આવ્યો. માતા પિતાને રાત ને દિવસ કટુ શબ્દ બોલે છે, માર મારે છે, બહુ દુઃખ દેવા માંડ્યો. ગોકર્ણ અતિ સમજાવે છે, પણ દેવ અને દાનવને કોઈ દિવસ ભળતું નથી. એ મેળ ન થાય. ત્યારે એમ કહેવાય છે આત્મદેવને અતિ દુઃખ. આના કરતા તો જો પુત્ર નતો ને એ હાલમાં આવું કલ્પાંત કરે છે. આને સંતોએ મને સાચું કીધું હતું. આના કરતા તો જો આ પુત્ર ન હોત ને
જગતમાં મને ક્યાંય હાલ્યા જેવો નથી રહેવા દીધો. હક નથી દેતો, રાત ને દિવસ ઈશ્વરનું ભજન નથી કરવા દેતો. હવે હું ભરતજીઓ શું કરું? આવો વિચાર કરે છે ત્યાં ગોકર્ણજી મહારાજ પધારે છે. ગોકર્ણ કહે છે કે હે પિતાશ્રી, છોડી દો સંસાર, તમે છોડી ઘર છોડી દો, બાર છોડી દો, બધી મોહમાયા હે પિતાશ્રી છોડી દો. આ બધું સર્વસ્વ છોડી જંગલની અંદર ગંગાજીને કિનારે જઈ અને ભગવાનનું ભજન કરો. બાપ, નરકમાં નકર જાવું પડશે. ઈશ્વરનું પ્રાપ્તિ કરે વાલા, આમાં કંઈ સાર નથી. ત્યારે એમ કહેવાય છે હે આત્મદેવ રાતોરાત ઘર છોડી અને નીકળી જાય છે. આ બાજુ ગોકર્ણજી મહારાજ 4 ધામની યાત્રા કરવા માટે નીકળી જાય છે. ગોકર્ણે વિચાર કર્યો કે આ પાપી સાથે કેમ રહેવું, મને ભજનમાં વિઘ્ન કરે. એવા જે માણસો જે ભજનની અંદર વિઘ્ન કરતા હોય ને, એનો સંગ સદાયને માટે છોડી દેવો. ભાઈ, વિભીષણને ભજનમાં ભંગ પડતો તો ભાઈ જેવા ભાઈ રાવણને છોડી દીધો. ભરતજીને ભજનમાં વિઘ્ન પડતો તો સળીમાં કૈકેયીનો ત્યાગ કરી દીધો. આવા અનેક ભગવાનના ભક્તો થયા, એને બધે સર્વસ્વનો ત્યાગ કરી દીધો. કાલની કથામાં મેં તમને કીધું કે અંતે મીરાબાઈએ સર્વસ્વનો ત્યાગ કરી, મેવાડનો ત્યાગ કરી અને અંતે દ્વારકાધીશના મંદિરમાં એમ કહેવાય છે કે પગમાં એમ કહેવાય છે કે ઘૂંઘરું બાંધી, ઘૂંઘરા બાંધી અને બીજા મીરાબાઈ વિચાર કરજો એ દ્વારકાધીશના મંદિરમાં એવી નાઈચી નાચતા એમ કહેવાય છે દ્વારકાધીશના ચરણમાં જેમ બરફનો ગાંગડો ઓગળી જાય ને, એ મીરાબાઈને ઓગળી ગયા હતા. અને પ્રભુમાં એમ કહેવાય છે કે ભીગી ગયા હતા. પ્રભુની જ્યોત સાથેની જ્યોત. જગત બધો મિથ્યા છે, સંસાર બહુ મિથ્યા છે. સંસારમાં રહેવું એ ખોટું નથી, પણ સંસાર સાથે રહી અને ઈશ્વરનું નામ સ્મરણ છોડવું એ પાપ છે. ગોકર્ણજી મહારાજ તીર્થ યાત્રા કરવા માટે નીકળી જાય છે. ત્યારે કહેવાય છે કે સગી માં ધંધુરી સંપત્તિ હારો, સગી માને ધંધુકારી મારી નાખે છે. પાપી હોય, નાસ્તિક હોય, એને કોઈ જાતનો કોઈ વ્યવહાર એને આડો આવતો નથી, કોઈ ધર્મ કર્મ આડું કંઈ આવતું નથી. પછી ધંધુકારી પોતે એમ કહેવાય છે કે 5 વેશ્યાઓને પરણે છે. 5 વેશ્યાને ઉપનિષદની અંદર, ભાગવતની અંદર બતાવ્યું છે કે આપણા શરીરમાં પણ રહેલી છે. 5 જે વિષયો છે એ 5 વેશ્યાઓ છે, એ આપણા શરીરની અંદર વાસ કરે છે. ઈશ્વરના નામ રૂપે આ વિષયોને એમાંથી કાઢવા છે, દૂષિતોનો નાશ કરવો જોઈએ. 5 વેશ્યાઓને ધંધુકારી પરિણો છે, સુખમાં વૈભવમાં આનંદ કિલોલ કરે છે. સમય થતા એમ કહેવાય છે કે વેશ્યાએ ધર્મનો હાવ નાશ કરી દીધો, હાવ લોભો કરીને રોડ ઉપર લઈ લીધો, ચોરી લીધો. હવે ધંધુકારી એમ કહેવાય કે ચોરીઓ મળ્યો કરવા. આનો બધાનું પાલન પોષણ કા કરવું ને, પેટતા ભરવું ને, પાછા એના ખર્ચાય મોટા હોય. હવે નાની ચોરીઓ કરતા કરતા એમ કહેવાય કે મોટી ચોરીઓ કરવા માંડ્યા. તો એ નથુભાઈનું પૂરું નથી. વિચાર કર્યો કે રાજાનો ખજાનો તોડવો, ન્યા જીગર કરી વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. ધંધુકારી રાજાનો ખજાનો તોડે છે, ધનનું પોટલું બાંધીને રાતોરાત લઈ આવે છે. વેશ્યાઓને ખબર પડે, અરે આને કાંઈ રાજાનો ખજાનો તોડ્યો, રાજા સવારે પકડી ગયે, રાજા કોઈ મેલે નહીં.
આ ધંધોકારી પકડા હે ફેરી આપણે પકડા આને મારીએ આપણે મારીએ આને જેલમાં પૂરીએ આપણે પૂરીએ હવે લઈ દઈ મસાલો એમ કહેવાય છે કે વેશ્યાઓ પાંચે મળે અને ધંધોકારીને મૈંડ્યું મારવા મારતી જાય છે અતિ મારતી જાય છે પણ પાપીનો જીવ જાતો નથી અતિ પાપી હોય એનો જીવ ગણિતમાં જાતો નથી અતિ પાપી હોય ખાટલામાં સબળતો હોય જીવાત્મા ઈશ્વરને કંઈક પ્રાર્થના કરતો હોય મને છોડી લે કરેલા કર્મના બદલા દરેકને ભોગવવા પડે છે ભાઈ કંઈક ઈશ્વરની પ્રાર્થના કરે પણ એનો જીવ જાતો નથી સત્કર્મ વિના ક્યાંય ઉદ્ધાર નથી આ પાપે ધંધોકારી એટલા બધા પાપ કર્મ કર્યા એનો જીવ જાતો નથી ધંધોકારી વિચારે છે કે હવે જો હું જટ મરી જાઉં ને તો આ મારથી બચી જાઉં પણ મરતો નથી વેશ્યાઓએ દોરડા બાંધ્યા ગળામાં ફાંસો આવ્યો ધંધોકારી મરતો નથી પછી એમ કે લાકડા અહીંયા હળગાવે છે અને એમ કહેવાય છે કે હળગાવીનો ભઠ્ઠો કર્યો એના કોલસા કર્યા લાલ ઘમ જેવા અને ધંધોકારીના મોઢામાં એને ફોડે છે ધરબે છે તડફડિયા જીવ મારતો અંતે ધંધોકારીનો મૃત્યુ આવે છે ધંધોકારીનો મૃત્યુ આવે છે અને યમના દૂતોનિયા પધારે છે કાળા ભૂમ જેવા લાકડાના નામે લોખંડના દંડ લીધા હાથમાં યમનો પાસ પાડાવાળો પધાર્યા ભાઈ કામ બહુ સારા કર્યા ને થઈ ગયા વિચાર કરજો અતિ પાપી છે ને યમપુરીમાં પહોંચતો નથી ધંધોકારી રસ્તામાં એમ કહેવાય છે પ્રેત થઈ ગયો ઘણી વખત ગોરબાપાને પૂછાવા જાય ને ત્યારે એમ કહે છે કે તમને પિતૃ નડે ચોખ્ખી ભાષામાં નથી સુભાન એને ખબર જ હોય આને પ્રેતની નડતર છે તમને પ્રેતનો દોષ છે ધંધોકારી યમપુરીમાં જીવ પહોંચતો નથી રસ્તામાં પોતે પ્રેત બની જાય છે પ્રેતની યાતના ભોગવી રહ્યો છે ખૂબ દુઃખ સહન કરે છે અને એ જગ્યાએથી કોઈ નીકળે ને તો એને દુઃખ દે છે ઘણા કેટલા બરોબર 12 વાગ્યા પછી નીકળ્યું એ ઓલી બોલાય આવે ને જ્યાં માંડરાને ત્યાં સરિતન થાય આ સરિતન બીજું કોઈ નથી આ બધા પ્રેત છે જેને મુક્તિ નથી મળી જેનો ઉદ્ધાર નથી થયો આવા બધા પ્રેત બને છે અસલ બ્રાહ્મણ છે ત્રિકાળ સંધ્યા કરે છે જનો ધારણ કરી છે એ રાતના ગમે સમયે ગમે જગ્યા ઉપરથી નીકળે ને આસુરી શક્તિની બાજુમાં ફરકતી નથી આ મારું વચન છે પણ સંધ્યાકાળી બ્રાહ્મણ હોવો જોઈએ જે ત્રિકાળ સંધ્યા કરતો હોય એની બાજુમાં ખરાબ વસ્તુ આવી નથી શકતી સમય પસાર થાય છે ગોકર્ણજી મહારાજ ચારધામની યાત્રા કરી બધાય પવિત્ર જ્યાં તીર્થો આવે ગંગાજી આવે ગયાજી આવે આવા બધા તીર્થો કરે દેવના તર્પણ કરે ઋષિઓના તર્પણ કરે મનુષ્યના તર્પણ કરે પિતૃના તર્પણ કરે ચારધામની યાત્રા પરિપૂર્ણ કરી પાછો પોતાના ગામમાં પોતાનો જ્યાં જૂનો ઘર છે ત્યાં પધારે છે હાવ સુંદર થઈ ગયો જ્યાં મેળી હતી ત્યાં મસાણ થઈ ગયો જ્યાં કોઈ પરિવાર નથી ગોકર્ણજી મહારાજ પોતાના જૂને ઘરે આવે છે અને બેસે છે રાત્રિનો સમય થાય છે ગોકર્ણજી મહારાજ ફરિયામાં ખાટલો રાખી અને સૂવે છે શયન કરે છે
પોતાના પૂર્વજોને ત્યાં યાદ કરે છે. ઓહો, આ ફરિયાની અંદર મારા માતા પિતા, મારા બાપુ ઉતાવળથી માથે હાથ ફેરવી મારી મમ્મીને ખવડાવતા, ભાઈઓ ભેરા બેઠા રમતા ઉઠતા વાગતા પરિવારને યાદ કરે છે. ગોકુળજી મહારાજ મારા ગામ, મારા મિત્રો, મારા સખાઓ. ત્યારે કરતા કરતા ગોકુળજી મહારાજને નિંદ્રા આવી જાય છે, સૂઈ જાય છે. રાત્રિનો મધ્યમાં 12:30 રાત્રિના વાગે છે. ત્યારે એની બાજુમાં કોક રડતું હોય એવો અવાજ આવે છે. કોક રડે છે એવો અવાજ આવે છે. ગોકર્ણ જાગૃત થાય છે, ખાટલામાંથી ઊભો થાય છે. અરે કોણ છે? ભૂત છો, પ્રેત છો, બેન છો, ડાકણ છો, પ્રેત છો, કોણ છો? એનો અવાજ છે. કઈ કીધું કે હું પ્રેત છું. હે, હું પ્રેત છું? તો કેનો પ્રેત છો? કે તારો ભાઈ છું. તારો ભાઈ છું, સગો ભાઈ છું, અને હું ધંધુકારી છું. હે ધંધુકારી, તારી યાદ છે? હા, મારી યાદ છે. હે ભાઈ, આખી જિંદગી બહુ કુકર્મ કર્યા, બહુ ખરાબ કર્મ કર્યા, મારી આવી હાલત થઈ ગઈ છે.